નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રિઝમ દ્વારા થતું વક્રીભવન એનો આપણે સ્ટડી કરેલો અને એના ઉપરના જુદા જુદા જે ફોર્મ્યુલા છે એ મેળવ્યા હતા. તો ઝડપથી એક વખત આપણે એનું રિવિઝન કરી લઈએ. આજે આપણે પ્રિઝમ પર આધારિત કેટલાક દાખલાઓ ગણવા છે અને ત્યારબાદ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર AIPMTની અંદર જે પ્રોબ્લેમ પ્રિઝમ પરના જે પ્રોબ્લેમો પૂછાઈ ગયા છે એ આપણે છેલ્લે એ પણ આપણે થોડા ગણીશું. તો ઝડપથી આપણે રિવાઇઝ કરીએ તો મિત્રો, અહીંયા સપોઝ કોઈ એક સમબાજુ પ્રિઝમ છે. ચાલો, આ સમબાજુ પ્રિઝમ ઉપર કોઈ પ્રકાશનું કિરણ જ્યારે આપાત થાય ત્યારે આનો વક્રીભવનાંક n2, આ n1 પાતળું માધ્યમ, ઘટ માધ્યમ, આપાત કોણ I. અચ્છા, અહીંયાથી એનું વક્રીભવન થઈ અને એ કિરણ આગળ જશે. અચ્છા, આ જે છે એ આપાત કિરણ છે. આ સપાટી સાથે એ જે AB સપાટી છે એના દ્વારા વિચલન બતાવે છે Δ1. અચ્છા, અહીંયા જે કિરણ છે એ કિરણ AC સપાટી ઉપર જ્યારે આપાત થાય, આ ખૂણાને આપણે કહી દઈશું R1, આ ખૂણો જે છે એ R2. અહીંયાથી એનું વક્રીભવન પામી અને આ નિર્ગમન કિરણ છે. નિર્ગમન કિરણ જે સપાટી સાથે લંબ સાથે જે ખૂણો બનાવે છે એને આપણે E કહીશું. અચ્છા, આ જે AC સપાટી દ્વારા જે વિચલન થયું એ છે Δ2 અને બંને સપાટી દ્વારા જે વિચલન થાય છે એને આપણે કહીશું ડેલ્ટા. અચ્છા, તો પ્રિઝમની અંદર એક સંબંધ આપણે જોયો હતો કે આ જે એંગલ છે એ બેયનો સરવાળો કરો તમે R1 + R2 તો એ આ પ્રિઝમ એંગલ જેટલો થાય છે. તો આ એક ખૂબ અગત્યનું સમીકરણ આવી ગયું. બીજું, આપાત કોણ, વિચલન કોણ, નિર્ગમન કોણ અને પ્રિઝમ કોણ, આની વચ્ચેનો જે સંબંધ છે Δ I + E - A, આ સંબંધ આપણે લીધો હતો. અચ્છા, ત્યાર પછી એક આલેખ છે જુદા જુદા આપાત કોણ માટે વિચલન કોણનો આલેખ છે એ આપણે જોયેલો. તો એની અંદર મિનિમમ વિચલન કોણ હોય ત્યારે I = E થાય છે અને Δ Δm હોય છે. અચ્છા, તો I = E હોય ત્યારે Δ Δ મિનિમમ હોય અને આ ફોર્મ્યુલાની અંદર આપણે એના સમીકરણો જે મેળવ્યા હતા તો એમાં N2/N1 = sin A + Δm/2 sin A/2, આ મેઇન એક સમીકરણ આપણે મેળવ્યું હતું અને સાથે આને આમ પણ લખ્યું હતું કે Ng/Nair. અચ્છા, જ્યારે I = E હોય ત્યારે આ A = 2R થાય એન્ડ R = A/2 થાય. આ પણ સમીકરણ આપણને ખબર છે. આ કોઈ પણ પ્રિઝમ માટે યુઝ કરી શકાય. આ જે ફોર્મ્યુલા છે એ કન્ડિશન છે, શરત છે. કન્ડિશન તમારા મગજમાં રાખજો કે જ્યારે I = E હોય ત્યારે જ આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરી શકીએ છીએ. મિત્રો, જો આ એંગલ નાનો હોય તો એના માટે આપણે એક ફોર્મ્યુલા લીધું હતું કે મિનિમમ વિચલન કોણ A(n-1). તો આ પણ ફોર્મ્યુલા આપણે યાદ રાખશું. તો આટલા ફોર્મ્યુલા છે એ આની અંદર આપણે ભણ્યા હતા. હવે આના પર આધારિત થોડાક દાખલાઓ છે એ આપણે જોઈએ. ચાલો, તો પહેલો જે પ્રોબ્લેમ છે અહીંયા કે સમબાજુ પ્રિઝમમાંથી પ્રકાશનું કિરણ એવી રીતે પસાર થાય છે કે જેથી આપાત કોણ અને નિર્ગમન કોણ સમાન થાય. તો અહીંયા સોલ્યુશન આપણે જોઈએ. આપાત કોણ અને નિર્ગમન કોણ છે એ સમાન થાય અને તે પ્રિઝમ કોણના 3/4 ભાગ જેટલો હોય. પ્રિઝમ કોણ એટલે A, તો 3/4 A જેટલા આપાત કોણ અને નિર્ગમન કોણ હોય. આ કન્ડિશન શરત છે એ રકમમાં આપેલી છે. તો વિચલન કોણ છે Δ આપણે મેળવવાનો છે. અચ્છા, પ્રિઝમનો જે દ્રવ્યનો વક્રીભવનાંક છે એ n આપ્યો છે 1.5. તો આ રકમની અંદરની શરત આપી છે કે આપાત કોણ અને નિર્ગમન કોણ સમાન છે અને એ બંને પ્રિઝમના જે દ્રવ્યનો પ્રિઝમ કોણ જે છે એનાથી 3/4 ટાઈમ છે. ઓકે, ચાલ, તો હવે આપણે અહીંયા ફોર્મ્યુલાનો યુઝ કરીએ. આપણે ફાઇન્ડ કરવું છે વિચલન કોણ Δ. તો એના માટેનું સૂત્ર છે Δ = I + E - A.
અચ્છા, આઈ પ્લસ અહીંયા ઈની જગ્યાએ આપણે આઈ લખી નાખશું, બંને સમાન છે, અને એની 3/4 એ, અને એને અત્યારે એમને એમ રાખીએ. ચાલો, આઈ પ્લસ આઈ ધેટ ઇઝ 2i માઇનસ એ. અચ્છા, 2 આઈની જગ્યાએ લખશું 3/4 એ માઇનસ એ. અહીંયા છેદ ઉડાડી દઈએ તો આ થઈ જશે 3/2 એ માઇનસ એ. અચ્છા, દેન ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા લઈએ તો 3a માઇનસ 2a એટલે એ, અને અહીંયા થઈ જશે a/2. હવે અહીંયા એ જે છે એ ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી, અને એનું કારણ છે કે જે પ્રિઝમ છે એ પ્રિઝમ સમબાજુ છે. સમબાજુ પ્રિઝમમાંથી પ્રકાશનું કિરણ નીકળે છે. જો સમબાજુ પ્રિઝમ હોય તો સ્વાભાવિક છે કે એના જે દરેક ખૂણા છે એ 60ના હોય. તો એ ઇઝ ઇક્વલ ટુ 60 લઈએ તો 60 ડિવાઇડેડ બાય 2, તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી. તો અહીંયા આન્સર જે છે એ 30 ડિગ્રી આવશે. છે સિમ્પલ ક્વેશ્ચન, પણ તમારી જે થિયરીનો કોન્સેપ્ટ છે તમારા માઇન્ડમાં જો ક્લિયર હોય ને તો જ તમે આ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકશો. બરાબર? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. ચાલો, 5 ડિગ્રી પ્રિઝમ કોણ ધરાવતા પાતળા પ્રિઝમ માટે વિચલન કોણ છે એ 3.2 ડિગ્રી છે. તો પદાર્થનો વક્રીભવનાંક ગોતો. અચ્છા, અહીંયા 5 ડિગ્રીનો પ્રિઝમ કોણ છે? તો પ્રિઝમ કોણ છે એ અહીંયા બહુ જ નાનો છે. દેન એ ઇઝ ઇક્વલ ટુ 5 ડિગ્રી. પ્રિઝમ માટે વિચલન કોણ જે છે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 3.2 ડિગ્રી. તો પદાર્થનો વક્રીભવનાંક ગોતો. અચ્છા, વક્રીભવનાંક ગોતવા માટેનું સિમ્પલ સૂત્ર છે આપણી પાસે. નાના પ્રિઝમ માટે આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરી શકીએ. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ an-1. ચાલો, ડેલ્ટાની વેલ્યુ છે 3.2 ઇઝ ઇક્વલ ટુ એની વેલ્યુ છે 5, અને અહીંયા થઈ જશે n-1. અને આના છેદમાં લઈ લઈએ તો 3.2 ડિવાઇડેડ 5 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ n. અહીંયા આપણે લસા લઈએ તો 5 ને 3 8.2 છેદમાં 5 ઇઝ ઇક્વલ ટુ n. દેન n ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે છેદ ઉડાડીએ તો 1 અને 3 12 32 એટલે 6, 1.6 22 એટલે 64, બરાબર 1.64 જેવો અહીંયા આન્સર મળશે. મિત્રો, આ સૂત્ર તમે ક્યારે વાપરી શકો? કે જ્યારે પ્રિઝમ કોણ છે એ નાનો હોય ત્યારે. અધરવાઇઝ તમારે પ્રિઝમના આગળના જે સૂત્રો છે એ વાપરવા જોશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. બહુ મજાનો ક્વેશ્ચન છે. અહીંયા 3 ડિગ્રી જેટલો નાનો પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમને 1.5 વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી બનાવવામાં આવેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે. આ આપાત કિરણ છે. એમ સમતલ અરીસો છે. મિત્રો, અહીંયા પ્રકાશનું કિરણ આપાત થાય છે. લંબરૂપે આપાત થાય તો એનું વક્રીભવન થશે નહીં, અને એ કિરણ સીધું અહીંથી નીકળી જશે. અને આ અહીંયા પાછા સપાટીએ દોરેલો લંબ હોય તો અહીંયા જો એનું વક્રીભવન થઈ આ નિર્ગમન કિરણ છે, અને એ નિર્ગમન કિરણ અરીસા ઉપર આપાત થાય છે. આપાત કિરણની સાપેક્ષે એમ અરીસામાંથી પરાવર્તિત થતા કિરણ માટે વિચલન કોણ શોધો. તો અરીસા ઉપર આપાત થાય છે, ત્યાંથી એનું આ પરાવર્તન થાય છે, પરાવર્તિત કિરણ છે, અને આપણે આપાત કિરણની સાપેક્ષે એનો વિચલન કોણ ગોતવાનો છે. વિચલન કોણ એટલે શું? તો કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો જે ખૂણો છે એને વિચલન કોણ કહેવાય. અચ્છા, એ કેવી રીતે મેળવવો? તો જો અહીંયા બહુ સમજજો ખાસ, કે અહીંયા જ્યારે પ્રકાશનું કિરણ પ્રિઝમ પર આપાત થાય છે ત્યારે આ આપાત કિરણ છે. હવે ફર્સ્ટ તમે જુઓ તો આ જે બી સપાટી છે એ બી સપાટીને કારણે એનું આટલું વિચલન થાય છે, અને એ વિચલનને આપણે કહી દઈએ Δ1. અચ્છા, હવે જો અહીંયા આ યુગ્મ કોણોની જોડ બનશે. આ જે ઝેડ અહીંયા બને છે, જો આ એંગલ Δ1 હોય તો આ એંગલ પણ Δ1 થાય, અને આ આપાત કોણ ને પરાવર્તન કોણ પણ સમાન હોય એટલે આ એંગલ પણ Δ1 થાય.
અચ્છા, હવે એ કિરણ અહીંયા પડશે, અહીંયાથી આ પરાવર્તિત કિરણ આવ્યું. અચ્છા, આ જે છે એ ફરી અરીસા માટે આપાત કિરણ થયું. આ આપાત કિરણ અને આ પરાવર્તિત કિરણ વચ્ચેનો આ જે ખૂણો છે એને આપણે કહી દઈએ Δ2. તો અરીસા દ્વારા એનું વિચલન થયું Δ2 જેટલું અને પ્રિઝમ દ્વારા એનું વિચલન થયું Δ1 જેટલું. જો પ્રકાશનું કિરણ આમ જતું હતું એની બદલે પ્રિઝમને કારણે આમ જવાની બદલે આટલું એનું વિચલન થયું, એટલે કે Δ1 જેટલું વિચલન થયું. ત્યાર પછી આ દિશામાં જવાની બદલે અરીસાને કારણે એનું પરાવર્તન થયું અને એને કારણે એનું વિચલન આટલું થયું, એટલે કે Δ2 જેટલું થયું. તો જે ટોટલ વિચલન છે એ જો આપણે મેળવવું હોય તો Δ1 પ્લસ Δ2 આપણે મેળવવું જોઈએ. તો ફર્સ્ટ અહીંયા આપણે કામ કરીએ, એક Δ1 છે એ ફાઇન્ડ કરી લઈએ પહેલાં. તો Δ1 કેવી રીતે મેળવવો? અચ્છા, Δ1 મેળવવા માટે અહીંયા પ્રિઝમના જે ફોર્મ્યુલા છે એનો આપણે ઉપયોગ કરીએ. અહીંયા વિચલન કોણ બતાવે છે 3 ડિગ્રીનો પ્રિઝમ છે, એટલે કે પ્રિઝમ કોણ ખૂબ નાનો છે અને ખૂબ નાના પ્રિઝમ માટે આપણે ફોર્મ્યુલા વાપરીએ Δ = AN-1. અચ્છા, ડેલ્ટાની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી છે. તો Δ1 એની વેલ્યુ એ 3 ડિગ્રી આપણને આપ્યો છે. એન વક્રીભવનાંક છે એ 1.5 છે -1. અચ્છા, 1.5 -1 એટલે 0.5 ગુણ્યા 3 કરશો એટલે અગેઇન 1.5 ડિગ્રી આ Δ1 આવી ગયો. તો પ્રિઝમને કારણે જેનું વિચલન થાય છે એ Δ1 જેટલું છે મિત્રો. ત્યાર પછી આપણે આ Δ2 ફાઇન્ડ કરવાનો છે. અચ્છા, Δ2 ફાઇન્ડ કરવા માટે સાદી ભૂમિતિનો અહીંયા ઉપયોગ કરું તો તમે અહીંયા જો કે આ જે એંગલ છે, આ જે એંગલ અહીંયા બને છે, આખો એંગલ છે એ 180 ડિગ્રી થાય. અચ્છા, 180 ડિગ્રી એટલે કે Δ1 પ્લસ Δ1 પ્લસ Δ2, એટલે કે 2 ટાઈમ Δ1 પ્લસ Δ2 કરો એટલે 180 ડિગ્રી થાય. તો અહીંયા બીજું 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ Δ1 પ્લસ Δ1 પ્લસ Δ2. 180 degree is equal to 2 Δ1 plus Δ2 and 180 degree minus 2 Δ1 is equal to Δ2. 180 degree minus 2 multiply 1.5 is equal to Δ2. તો અહીંયા થઈ જશે 3 અને અહીંયા આવી જશે 177 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ Δ2. ચાલો, તો મિત્રો આપણને Δ2 પણ મળી ગયો. હવે વિચલન ગોતવું છે. તો વિચલન ગોતવા માટે ત્રીજું કામ આપણે અહીંયા કરશું, Δ ઇઝ ઇક્વલ ટુ Δ1 પ્લસ Δ2. અચ્છા, Δ1 આપણે લઈ આવ્યા છીએ 1.5 ડિગ્રી અને આ જે છે એ 177 ડિગ્રી છે. તો અહીંયા આન્સર થઈ જશે 78 ડિગ્રી 0.5. 178.5 ડિગ્રી એ એનું કુલ વિચલન થઈ જશે. તો બહુ મજાનો પ્રોબ્લેમ છે. બે વસ્તુને અહીંયા ભેગી કરી છે, મિરર અને પ્રિઝમ. બરાબર, તો ખાસ તમારા માઇન્ડની અંદર અને ક્લિયર કરજો. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ આપણે. ચાલો, હવે જે થોડાક PMTની અંદર જે ક્વેશ્ચનો પૂછાઈ ગયા છે એ એક પછી એક ક્વેશ્ચનો આપણે લેતા જઈએ. AIPMT 2010ની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે લઘુત્તમ વિચલન સ્થિતિએ રહેલા પ્રિઝમ પર એક પ્રકાશનું કિરણ આપાત થાય છે, તો પ્રિઝમની પ્રથમ બાજુ પર વક્રીભવન કોણ કેટલો? મિત્રો, જો થિયરી કોન્સેપ્ટ ભણ્યા હોય તો બહુ સરળતાથી તમે આનો જવાબ આપી શકો. પહેલી વસ્તુ અહીંયા તમારા માઇન્ડની અંદર જુઓ કે લઘુત્તમ વિચલન સ્થિતિએ કીધું છે. અચ્છા, લઘુત્તમ વિચલન સ્થિતિએ આપણને ખ્યાલ છે કે જે પ્રિઝમ કોણ છે આ ફોર્મ્યુલા આપણે અહીંયા યુઝ કરીએ, A ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. પણ લઘુત્તમ વિચલન હોય તો R1 ઇઝ ઇક્વલ ટુ R2 ઇઝ ઇક્વલ ટુ R. ધેન A ઇઝ ઇક્વલ ટુ 2R એન્ડ R ઇઝ ઇક્વલ ટુ A/2. તો લઘુત્તમ વિચલન વખતે જે પ્રિઝમની પ્રથમ બાજુ પર વક્રીભવન કોણ કેટલો? તો પ્રથમ બાજુ માટે વક્રીભવન કોણ છે એ R1 છે. તો R1 કેટલો હોય? અચ્છા, તો અહીંયા પ્રિઝમ કોણ આપણને 60 ડિગ્રી આપેલો છે મિત્રો. તો 60 ડિગ્રી ડિવાઇડેડ બાય 2, તો આન્સર આવશે 30 ડિગ્રી. આન્સર આવશે 30 ડિગ્રી. તો અહીંયા વક્રીભવન કોણ છે એ 30 ડિગ્રી હોય.
તો ક્વેશ્ચન બહુ સિમ્પલ છે, AIPMT 2010ની અંદર પૂછાઈ ગયો, પણ તમારા માઇન્ડની અંદર થિયરી કોન્સેપ્ટ હોય તો જ તમે આ રીતે કામ કરી શકો. અધરવાઇઝ તમને એવું લાગે કે ઘણા ડેટા અહીંયા તો કંઈક ખૂટે છે, વસ્તુ આપી નથી એવું લાગશે. અચ્છા, તો મિત્રો લઘુત્તમ વિચલન સ્થિતિના કોન્સેપ્ટને ધ્યાનમાં રાખી અને મેં આ સૂત્ર વાપરી અને અહીંયા પ્રોબ્લેમ છે એ સોલ્વ કર્યો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. ઓકે, ચાલો એક આપાત કિરણ જેનો પ્રિઝમ કોણ નાનો હોય ની એક બાજુએ આપાત કોણ આઈ બનાવે છે અને સામેની બાજુએથી લંબ રૂપે બહિર્ગમન થાય છે. જો પ્રિઝમનો વક્રીભવનાંક મ્યુ હોય તો આપાત કોણ કેટલો હશે? તો પહેલાં ફિગરને આને સમજી લઈએ મિત્રો કે અહીંયા એક નાનો એવો પ્રિઝમ છે. ચાલો અહીંયા લઈએ આપણે કે એક નાનો એવો પ્રિઝમ છે, એટલે કે પ્રિઝમ કોણ છે એ નાનો છે, અહીંયા એંગલ નાનો. હવે એક પ્રકાશનું કિરણ છે એ કોઈ એક આપાત કોણે અહીંયા આપાત થાય છે, ધારો કે આઈ, અને એ અહીંયાથી વક્રીભવન પામી અને આ સપાટી ઉપર લંબ રૂપે બહિર્ગમન થાય છે. અચ્છા, લંબ રૂપે જો અહીંયા આપાત થાય, લંબ રૂપે જો કોઈ પણ કિરણ છે એ સપાટી ઉપર આપાત થાય તો એનું વક્રીભવન કે એનું પરાવર્તન કંઈ થશે નહીં, સીધું એ નિર્ગમન પામશે. તો આ કિરણ સીધું જ અહીંથી બહાર નીકળી જશે, આ નિર્ગમન કિરણ. તો આ વસ્તુ તમારા માઇન્ડની અંદર રાખજો કે લંબ રૂપે આ અહીંયા બીજી સપાટી ઉપર લંબ રૂપે આપાત થયું છે. અચ્છા, આ એંગલને આપણે કહી દઈશું R1, બરાબર. અહીંયા સપાટીએ દોરેલો લંબ છે, આ સપાટીએ દોરેલો લંબ આ છે અને નિર્ગમન કિરણ પણ એ છે. તમારા માઇન્ડની અંદર રાખજો, હમણાં એક ક્વેશ્ચન પૂછું છું. અચ્છા, તો પ્રશ્ન અહીંયા એવો પૂછ્યો છે કે જો પ્રિઝમનો વક્રીભવનાંક મ્યુ હોય, પ્રિઝમનો વક્રીભવનાંક મ્યુ હોય તો આપાત કોણ લગભગ કેટલો હશે? આ આપાત કોણ કેટલો હશે એ ક્વેશ્ચન છે. ઓકે, નો પ્રોબ્લેમ. તો અહીંયા ધારો કે અહીંયા હવા છે, આપણે હવાનો વક્રીભવનાંક 1 લઈને આ પોઈન્ટ P પાસે આપણે સ્નેલનો નિયમ વાપરીએ. બિંદુ P પાસે સ્નેલનો નિયમ. કોનો? સ્નેલ. અચ્છા, સ્નેલનો નિયમ શું કહે છે? તો કે N1 sin I ઇઝ ઇક્વલ ટુ N2 sin R1. અચ્છા, N1 એટલે હવા છે, અહીંયા sin I. અચ્છા મિત્રો, sin I જે છે એની બદલે હું ખાલી I લખું, કારણ કે અહીંયા આપણને પ્રિઝમ જે છે એ કોણ નાનો કીધો છે. જો પ્રિઝમ કોણ નાનો હોય તો આપાત કોણ જે છે I છે, sin I ઇઝ નિયરલી ઇક્વલ ટુ I લઈ શકાય. તો અહીંયા N11 sin I ની જગ્યાએ I ઇઝ ઇક્વલ ટુ N2 ની જગ્યાએ મૂકશું મ્યુ અને sin R1. અચ્છા, R1ની વેલ્યુ શું લેશું? R1 કેવી રીતે મેળવશું? કારણ કે આપણા ઓપ્શનની અંદર તમે જોશો તો અહીંયા વક્રીભવનાંક આપ્યો છે અને પ્રિઝમ કોણ આપ્યો છે. તો બહુ સિમ્પલ છે મિત્રો, કોઈ પણ પ્રિઝમ માટે આપણે આ ફોર્મ્યુલા વાપરી શકીએ. R1 + R2 ઇઝ ઇક્વલ ટુ A. હા, વાપરી શકાય ને. અચ્છા, A ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ. હવે વિચાર કરીને મને કહેજો કે હું R2 કેટલો લઉં. ઝડપથી વિડીયો પોઝ કરો અને અહીંયા R2 એટલે અહીંયા જે ખૂણો બને છે, બરાબર, તો હું R2 કેટલો લઉં એ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને દેવાનું છે. ઝડપથી મને કહો, વિડીયો પોઝ કરો અને બહુ ઓનેસ્ટલી જવાબ આપજો. ઘણા બધાના જવાબને અહીંયા ભૂલ પડવાની પ્રોબેબિલિટી છે. ઓકે, ચાલો. તો અહીંયા R2 કેટલો લેવાનો? R2 એટલે શું? તો કે સપાટીએ દોરેલા લંબ સાથે બનાવેલો ખૂણો. તો આને જે સપાટીએ દોરેલો લંબ અને આ નિર્ગમન કિરણ બે એક જ છે, એટલે લંબ રૂપે જો આપાત થતું હોય તો આપાત કોણ કેટલો થઈ જાય? 0. આ બંને એક જ દિશામાં છે, લંબ અને આપણું આપાત કિરણ છે, તો એનો ખૂણો થઈ જશે 0. તો R2 અહીંયા મિત્રો થઈ જશે 0, જે બહુ જ અગત્યની વસ્તુ મેં અહીંયા લખી છે. જોઈએ ખબર પડે તો જ તમે આ દાખલો છે એ સોલ્વ કરી શકો. R1ની જગ્યાએ આપણે A લખશું, બરાબર. R1ની જગ્યાએ A લખશું. તો પ્રિઝમના દ્રવ્યનો જે વક્રીભવનાંક મ્યુ છે, તો આપાત કોણ લગભગ કેટલો હોવો જોઈએ? તો આપાત કોણ છે એ મ્યુ ઇન્ટુ A જેટલો લગભગ હોવો જોઈએ, બરાબર. અચ્છા, તો આન્સર અહીંયા આવશે 3rd મ્યુ ઇન્ટુ A. ઓકે,
પણ બહુ મહત્ત્વનો કોન્સેપ્ટ અહીંયા છે કે મેં R2 = 0 લીધું. અને એટલે જ મિત્રો મેં તમને કીધું હતું કે જો તમારા મગજની અંદર રે ડાયાગ્રામ એકવાર પ્રિઝમ માટેનો ક્લિયર હશે તો જ તમે આ દાખલાઓ છે ખૂબ સરળતાથી કરી શકશો. હજુ જો આની અંદર ક્લિયરિટી ન આવતી હોય તો આની પહેલાંનો વિડીયો લેક્ચર જોઈ લેજો. પ્રિઝમ પરનું થિયરી છે ક્લિયર કરો, પછી જ આ વસ્તુની અંદર આગળ જજો. અચ્છા, ચાલો નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ આપણે. ઓકે, પ્રિઝમના લઘુત્તમ વિચલન કોણ તેના પ્રિઝમ કોણ જેટલો થવા માટે પ્રિઝમના લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા એમ છે એ જેટલો થવો જોઈએ. કેટલો? ડેલ્ટા એમ છે એ જેટલો થવા માટે પ્રિઝમ કયા દ્રવ્યનો બનેલો હોવો જોઈએ કે જેનો વક્રીભવનાંક, એટલે કે પ્રિઝમ જે દ્રવ્યનો બન્યો છે એનો વક્રીભવનાંક છે એ કેટલો છે એ તમારે ફાઇન્ડ કરવાનો છે. બરાબર, ઝડપથી વિડીયો પોઝ કરો અને તમારો જવાબ દેવાનો પ્રયત્ન કરો કે તમારે પ્રિઝમ મિનિમમ ડેવિએશન છે એટલે કે લઘુત્તમ વિચલન કોણ છે એ પ્રિઝમ કોણ જેટલું જોઈએ છે, તો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે. બરાબર, આની અંદર પણ તમે એક ભૂલ કરવાની પ્રોબેબિલિટી છે, એટલા માટે ખાસ તમે વિડીયો પોઝ કરો અને અહીંયાથી કયો જવાબ આવે છે એ જવાબ તમે ગોતો અને મને કોમેન્ટ બોક્સની અંદર લખો. અચ્છા, ચાલો હવે અહીંયા જો તમે અહીંયા જોશો તો પ્રિઝમ માટેનું ફોર્મ્યુલા, અહીંયા લઘુત્તમ વિચલન માટેની ફોર્મ્યુલા હું અહીંયા યુઝ કરું તો લઘુત્તમ વિચલન માટે છે આપણી પાસે એક આ ફોર્મ્યુલા છે n2/n1 = sin A plus delta m/2 sin A/2. બરાબર, આ ફોર્મ્યુલા વાપરશું. અચ્છા, જો તમે મિત્રો આ ફોર્મ્યુલા વાપરી હોય ડેલ્ટા m a-n-1 તો આ ન વાપરી શકાય. શું કામ ન વાપરી શકાય? તો કે આ જ્યારે પ્રિઝમ નાનો હોય ત્યારે જ વાપરી શકાય. આ રકમ ઉપરથી આપણને એવું ક્યાંય ખબર નથી પડતી કે પ્રિઝમ એંગલ છે એ નાનો છે. બરાબર, એટલે આ જો ફોર્મ્યુલા વાપરીને તમે આન્સર 2 લઈ આવ્યા હોય તો એ ખોટો છે. બરાબર, ઘણા બધા 2 લાવ્યા હશે. અચ્છા, તો આ ફોર્મ્યુલા તમે યુઝ કરી શકો નહીં. બરાબર, એટલે આપણે અહીંયા આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો પડશે. ઓકે, ચાલો તો અહીંયા વક્રીભવનાંક n2ની જગ્યાએ હું n લઈ લઉં. n1 એટલે 1 = sin A plus A/2 sin A/2. અચ્છા, ડેલ્ટા એમની જગ્યાએ એ મૂક્યું છે એટલે a પ્લસ એ અહીંયા 2a થઈ જશે. તો n = sin A/sin A/2. અચ્છા, a પ્લસ એ એટલે 2a, એ 2 નીચેના આરે ઉડી જશે એટલે આ સૂત્ર આવશે. અચ્છા, હવે અહીંયા ધ્યાન રાખજો મિત્રો, ઘણી બધી વખત જે PMT છે, નીટ છે, ગુજકેટ છે કે પછી એવી કોમ્પિટિટિવ એક્ઝામ છે એની અંદર આ થોડીક ટ્રિગોનોમેટ્રી ત્રિકોણમિતિનો ઉપયોગ કરવાનો છે. અને મેં તમને વાત કરી હતી એમ કે આ ફોર્મ્યુલા જે છે sin 2θ = 2 sin θ cos θ, આ ફોર્મ્યુલાનો યુઝ ઘણી બધી વખત કરવાનો આવશે. અહીંયા જો 2θ હોય તો અહીંયા એંગલ એનો અડધો થઈ ગયો છે. તો અહીંયા હું સૂત્ર વાપરું છું મિત્રો, એ સૂત્ર અહીંયા વાપરીએ આપણે. sin Aની જગ્યાએ હું વાપરું છું 2 sin A/2 cos A/2 sin A/2. sin Aનું સૂત્ર છે 2 sin A/2 cos, જે એંગલ છે એનો અડધો કરી દીધો છે મેં અહીંયા. બરાબર, અહીંયા sin 2θ હતું તો 2 sin θ cos θ, 2θની જગ્યાએ a મૂકો તો 2 sin A/2 cos A/2 થઈ જાય. અચ્છા, અહીંયા sin A/2 cos A/2 કેન્સલ થઈ જશે. તો વક્રીભવનાંક જે છે એ વક્રીભવનાંક તમે અહીંયા જુઓ તો n = 2 cos A/2 થયો. અચ્છા, એ એટલે પ્રિઝમ કોણ. બરાબર, તો પ્રિઝમ કોણ કેટલો હોઈ શકે? તો કે પ્રિઝમ કોણ તો ગમે હોઈ શકે. 0 to 90 ડિગ્રીની વચ્ચેનો કોઈ પણ પ્રિઝમ કોણ હોઈ શકે. હા, હોઈ શકે. બરાબર, એટલે જ મેં તમને કીધું કે તમે ઓલું ડેલ્ટા એમ વાળું ફોર્મ્યુલા અહીંયા યુઝ કરી શકો નહીં, કારણ કે તમને ખબર નથી પ્રિઝમ કોણ કેટલો છે. જો પ્રિઝમ નાનો હોય તો ડેલ્ટા એમ = a(n-1) વાળું ફોર્મ્યુલા વપરાય. પણ અહીંયા પ્રિઝમ કોણ જે છે એ પ્રિઝમ કોણ 0 to 90ની વચ્ચે કોઈ પણ હોઈ શકે. ધારો કે અહીંયા 90 ડિગ્રી આપણે લઈએ તો 2 cos 90 ડિગ્રી / 2 એટલે અહીંયા 45 થઈ જશે.
અને cos 45 એટલે 1/√2, તો 2/√2 એટલે થઈ જશે √2. અને n2 લઈએ, ધારો કે હું 0 ડિગ્રી લઉં તો cos 0/2, તો અહીંયા થઈ જશે 2. cos 0/2 એટલે 0, cos 0ની વેલ્યુ થઈ જાય 1, 1 × 2 2. તો વક્રી ભવનાંક જે છે ને એ √2 અને 2ની વચ્ચે હોય તો આન્સર જે છે એ આ આવશે, √2 અને √2ની વચ્ચેનો વક્રી ભવનાંક હોય. તો બહુ મજાનો પ્રોબ્લેમ છે મિત્રો. PMTની અંદર પ્રોબ્લેમની અંદર મેથેમેટિક્સ બહુ ઓછું હોય છે, પણ તમારું લોજિક, તમારું જે તર્ક છે એ બહુ સારો હોવો જોઈએ અને પ્રોબ્લેમને પૂરી રીતે પહેલાં સમજી લેવો જોઈએ, તો જ તમે એને સારી રીતે સોલ્વ કરી શકશો. બરાબર, અહીંયા ઘણી 2 કરતાં વધારે છે એટલે ઘણા 2 ઓપ્શન પણ લઈ આવ્યા હોઈ શકે. અચ્છા, તો આ રીતે આ પ્રોબ્લેમ છે આપણે સોલ્વ કરશું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. ચાલો, અહીંયા છે એક પ્રકાશની કિરણાવલી લાલ, લીલા અને વાદળી રંગથી બનેલી છે. આ કિરણાવલી કોઈ સમબાજુ પ્રિઝમ પર આપાત થાય છે. લાલ, લીલા અને વાદળી રંગો માટે પ્રિઝમના દ્રવ્યના વક્રીભવનાંક અનુક્રમે આ લાલ રંગ માટે છે એન્ડ રેડ, આ જે બીજો જે છે એ લીલા રંગ માટે છે, ગ્રીન, અને ત્રીજો જે છે એ બ્લુ માટે છે, એન બ્લુ. તો આ પ્રિઝમ અહીંયા જુદા જુદા ઓપ્શન આપ્યા છે કે કિરણાવલીના લાલ રંગના ભાગને બીજા વાદળી અને લીલા રંગથી અલગ કરશે, કિરણાવલીના વાદળી રંગના ભાગને બીજા લાલ અને લીલા રંગથી અલગ કરશે, કિરણાવલીના ત્રણેય રંગોને એકબીજાથી અલગ કરી નાખશે, ત્રણેય રંગોને બિલકુલ અલગ નહીં કરે. બરાબર, તો આવા જુદા જુદા ઓપ્શન છે. અચ્છા, તો હું અહીંયા એક કામ એ કરું છું કે અલગ થાય કે ભેગા થાય એ કેવી રીતે ખબર પડે? તો કે જો આ અહીંયા કિરણો આવે છે, પ્રિઝમ ઉપર આપાત થાય છે, દરેકના વક્રી ભવનાંક જુદા જુદા છે. વક્રી ભવનાંક જુદા જુદા છે, તો અહીંયા આ સપાટી ઉપર અહીંયા તો લંબરૂપે જ આપાત થાય છે, તો લંબરૂપે આપાત થાય એટલે તો એ તો સીધા વયા જશે. પણ જ્યારે અહીંયા આવશે ત્યારે આ એનો આપાત કોણ બધા માટે કેટલો હશે? 45 ડિગ્રી. બરાબર, આપાત કોણ જે છે એ 45 ડિગ્રી હશે, કારણ કે આ 45, આ 45, આ 45, તો આ 45. અચ્છા, તો 45 ડિગ્રીના આપાત કોણે? બધા 45 ડિગ્રીએ આપાત થયા છે, પણ વક્રીભવનાંક બધાના જુદા જુદા છે. તો એવું પોસિબલ છે કે કોઈનું વક્રીભવન થાય, કોઈનું પરાવર્તન, પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જાય, અથવા તો બધા બહાર નીકળી જાય, અથવા તો બધા પૂર્ણ આંતરિક પરાવર્તન પામે. તો એ ખબર કેમ પડે? તો એના માટે હું કામ એ કરું છું મિત્રો કે અહીંયા સૌ પ્રથમ હું ક્રાંતિકોણ છે એ ગોતી લઉં. સાઇન થીટા સી ઇઝ ઇક્વલ ટુ 1/n. બરાબર, સાઇન થીટા સી ઇઝ ઇક્વલ ટુ 1/n. દેન n ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપાત કોણ છે ને એ 45 ડિગ્રી. હું 45 ડિગ્રી લઈને n ફાઇન્ડ કરી લઉં એટલે આપણે બહુ થોડું સરળ થઈ જાય. તમે અલગ અલગ કરવું એની કરતાં એક કામ માટે કરીએ તો n ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા સી, અને અહીંયા સાઇન થીટા સીની જગ્યાએ લખીએ આપણે 45 ડિગ્રી, અને 45 ડિગ્રી એટલે 1/√2. આ √2 ઉપર વયા જશે, √2 એટલે 1.41. તો વક્રીભવનાંક કેટલો આવ્યો? 1.41. અચ્છા, જેનો વક્રીભવનાંક 1.41 અથવા તો 1.41 કરતાં વધારે છે, જો એનું અહીંથી વક્રીભવન થઈ જશે, એનું વક્રીભવન થઈ જશે. વાદળી અને લીલો રંગ છે એ બ્લુ અને ગ્રીન છે એ બહાર નીકળી જશે. પણ 1.39 છે. કોનો વક્રીભવનાંક 1.39 છે? તો કે લાલ રંગનો વક્રીભવનાંક 1.39 છે. અચ્છા, લાલ રંગનો વક્રીભવનાંક 39 છે અને અહીંયા આ જે છે એ 1.41 છે, એટલે એની કરતાં ઓછો વક્રીભવનાંક છે. તો ઓછો વક્રીભવનાંક છે એટલે લાલ રંગનું શું થઈ જશે? પૂર્ણ આંતરિક પરાવર્તન. બરાબર, ઉલટું થશે ને, અહીંયા સંબંધ વ્યસ્ત છે એટલે. બરાબર, કે જેનો વક્રીભવનાંક અહીંયા જેનો વક્રીભવનાંક 1.41 કરતાં ઓછો છે એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જાય, અને 1.41 કરતાં જેનો વક્રીભવનાંક વધારે છે એનું વક્રીભવન થઈ જશે. બરાબર, તો બ્લુ અને ગ્રીન રંગ છે એ અહીંથી બહાર નીકળી જશે, અને રેડ રંગ છે અહીંયા આવશે. તો અહીંયા તમે જોઈ શકો કે કિરણાવલી લાલ રંગના ભાગને બીજા વાદળી અને લીલા રંગથી અલગ કરશે, તો આપણો આન્સર છે એ આ ફર્સ્ટ આવશે. બરાબર, અચ્છા ચાલો આગળ જઈએ.
પ્રિઝમની કોઈ સપાટી સાથે 45 ડિગ્રીના કોણે પ્રકાશનું કિરણ આપાત થાય છે. પ્રિઝમ કોણનું મૂલ્ય 60 ડિગ્રી છે. જો આ કિરણ પ્રિઝમથી લઘુત્તમ વિચલન પામતું હોય તો લઘુત્તમ વિચલન કોણ અને દ્રવ્યનો વક્રીભવનાંક અનુક્રમે કેટલો હશે? ચાલો, પ્રિઝમની કોઈ સપાટી સાથે 45 ડિગ્રીના કોણે પ્રકાશનું કિરણ છે એ આપાત થાય છે. તો અહીંયા મિત્રો ધારો કે આ પ્રિઝમ છે અને આ 45 ડિગ્રીએ આપાત થાય છે. પ્રિઝમ કોણ જે છે એ 60 ડિગ્રી આપણને આપેલો છે. એ ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી છે. જો આ કિરણ પ્રિઝમના લઘુત્તમ વિચલન પામતું હોય તો લઘુત્તમ વિચલન કોણ અને દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો? અચ્છા, લઘુત્તમ વિચલન જો પામતું હોય તો આપણે અહીંયા ફોર્મ્યુલા જે છે એ આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ. ડેલ્ટા એમ લઘુત્તમ વિચલન માટે એ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. અચ્છા, લઘુત્તમ વિચલન થાય તો R1 ઇઝ ઇક્વલ ટુ R2 ઇઝ ઇક્વલ ટુ R લઈ આવે અને A ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2R થઈ જશે. બરાબર, તો R ઇઝ ઇક્વલ ટુ A બાય 2. A એટલે અહીંયા 60 ડિગ્રી આપી છે તો અહીંયા 2 એટલે આ થઈ જશે 30 ડિગ્રી. તો આ એંગલ જે છે આ જે છે એ 30 ડિગ્રી થયો. અચ્છા, હવે લઘુત્તમ વિચલન કોણ ગોતવાનો કીધો છે અહીંયા. લઘુત્તમ વિચલન કોણ અને દ્રવ્યનો વક્રીભવનાંક. તો બે કામ આપણે બહુ સરળતાથી કરી શકીએ. સૂત્ર છે આપણી પાસે ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ 2i પ્લસ એ માઇનસ એ, અથવા તો એક અહીંયા આપણે i પ્લસ e માઇનસ એ. લઘુત્તમ વિચલન છે એટલે આ બે સરખા હશે તો 2i માઇનસ એ. ચાલો, તો i કેટલો છે 45, એ બરાબર કેટલું છે 60. તો અહીંયા થઈ જશે 45 દુ 90 માઇનસ 60 એટલે અહીંયા થઈ જશે 30 ડિગ્રી. તો ડેલ્ટા એમ બરાબર આપણને મળી જશે 30 ડિગ્રી. અચ્છા, દ્રવ્યનો વિચલન કોણ ગોતવા માટે અહીંયા આ પોઈન્ટ P પાસે, બિંદુ P પાસે સ્નેલનો નિયમ આપણે વાપરીએ. N1 સાઇન 45 ઇઝ ઇક્વલ ટુ N2 સાઇન 30. બરાબર, તો N1 એટલે 1, સાઇન 45 એટલે 1/√2, N2 આપણે ગોતવાનું છે, સાઇન 30 એટલે 2. અચ્છા, અહીંયા અને છેદ ઉડાડી દઈએ તો અહીંયા થઈ જશે √2 આ બાજુ આવી જશે. ધેન n ઇઝ ઇક્વલ ટુ √2. તો વક્રીભવનાંક આવશે √2 અને એંગલ આવશે 30 ડિગ્રી. તો આન્સર આપણો આવશે 30 ડિગ્રી અને √2. બરાબર, તો તમે મિત્રો બહુ સરળતાથી આ બધા કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા પ્રશ્નો છે જોઈ શકો છો કે છે સરળ, પણ તમારા માઇન્ડની અંદર આની સૂત્રોની ક્લિયરિટી હોવી જોઈએ. ઓકે, ચાલો આગળ જઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે કે કોઈ એક પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક છે એ √2 છે અને પ્રિઝમનો કોણ છે એ 30 ડિગ્રી છે. આ પ્રિઝમની બેમાંથી એક વક્રીભૂત સપાટીને ચાંદીનો ઢોળ ચડાવીને અરીસો બનાવવામાં આવે છે. એકરંગી પ્રકાશ કિરણપુંજ તેની બીજી સપાટીમાંથી પ્રિઝમમાં દાખલ થાય છે. ચળકતી સપાટી પરથી પરાવર્તિત થઈને તે જ પથ પર પાછું કરે છે. જો પ્રિઝમ પરનો આપાત કોણ છે એ કેટલો હોય? તો મિત્રો અહીંયા આ ફિગરને પહેલાં સમજી લો કે અહીંયા ધારો કે આ જે છે એ પ્રિઝમ છે અને એની એક સપાટી છે એ આ રીતે અરીસાની જેમ બિહેવ કરે છે, ચાંદીનો ઢોળ ચડાવેલો છે. બરાબર, આનો જે વક્રીભવનાંક છે એ √2 છે અને પ્રિઝમ કોણ જે છે એ 30 ડિગ્રી આપ્યો છે. હવે પ્રકાશનું કિરણ જે છે એ કોઈ એક સપાટી ઉપર આપાત થાય છે. અહીંયા ધારો કે આ સપાટીએ દોરેલો લંબ અહીંયા આપાત થશે અને અહીંયાથી પરાવર્તન પામી વક્રીભવન પામી અને અહીંથી આગળ જશે આ ખૂણો R1. હવે શું કહે છે કે કિરણપુંજ તેની બીજી સપાટીમાંથી પ્રિઝમમાં દાખલ થાય છે અને તે જ પથ પર પાછો ફરે છે. તે જ પથ પર એટલે આમ જાય છે અને અહીંથી પાછું આવે છે, ગયું અને અહીંથી પાછું આવ્યું.
અને તે જ પથ ઉપર પાછો ફરે છે. તો આપાત કોણ છે એ કેટલો છે? હમણાં જ આપણે આવો દાખલો ગણી ગયા. તો અહીંયા હું મિત્રો તમે વિચારી શકો કે જો એના જ પથ ઉપર પાછો ફરે તો R2 બરાબર કેટલું લઈ લેવાય? 0. બરાબર, સપાટીએ લંબ રૂપે આપાત થાય તો જ પાછું આવે. અહીંયા અરીસો છે હવે, બરાબર, પ્રકાશનું સમજો છો ને મિત્રો? આ અરીસો છે, પ્રકાશનું કિરણ આવે, લંબ રૂપે આપાત થાય તો એના જ માર્ગે પાછું ફરે અને θ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો અહીંયા R2 0 થઈ જશે. અચ્છા, R2 0 થઈ ગયો તો પહેલી વસ્તુ આપણે અહીંયા નોટ કરી શકીએ કે A ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. R2 0 છે, દેન R1 ઇઝ ઇક્વલ ટુ A થઈ ગયું. અને A અહીંયા પ્રિઝમ કોણ આપણને 30 ડિગ્રી આપ્યો છે તો R1 આપણને મળી ગયો 30 ડિગ્રી. બરાબર, તો આ આપણને R1 છે એ 30 ડિગ્રી મળી ગયો. આનો વક્રીભવનાંક આપ્યો છે તો આપાત કોણ મેળવવા માટે બિંદુ P પાસે કોણ સનેલનો નિયમ N1 sin I ઇઝ ઇક્વલ ટુ N2 sin R1. અચ્છા, N1 એટલે 1 હવા, sin I આપણે મેળવવાનો છે N2 એટલે અહીંયા √2 લેશું અને sin R1ની વેલ્યુ છે 30 ડિગ્રી લઈ આવ્યા છીએ. ચાલો, અહીંયા થઈ જશે √2 અને sin 30 એટલે 2 તો અહીંયા થઈ જશે 1/√2. દેન sin I ઇઝ ઇક્વલ ટુ 1/√2. અચ્છા, સાઇનની વેલ્યુ 1/√2 ક્યારે થાય તો કે I ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી હોય ત્યારે. અચ્છા, તો અહીંયા આન્સર મિત્રો આવી જશે 45 ડિગ્રી. ક્લિયર? ચાલો, આ પણ કોમ્પિટેટિવ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો પ્રોબ્લેમ છે. ચાલો મિત્રો, અહીંયા આપણે અટકીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવી થિયરી સાથે આગળ વધશું. થેન્ક યુ.